નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, રાજ્યભરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આમ તો અત્યારે ઓરેન્જ એલર્ટ છે, પરંતુ જોવા જઈએ તો આગામી દિવસોમાં રેડ એલર્ટ થાય તો નવાય નહીં. આ હીટવેવનું કારણ શું છે આપણે જાણીશું. ખગોળશાસ્ત્રીય દિવ્ય દર્શન પુરોહિત સર, પહેલાં તો આપનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. સર, શું કહેશો જે રીતે આ પ્રમાણ વધી રહ્યું છે હીટવેવ, શું કારણ હોઈ શકે? શું કારણ કે દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે? જે તે વિશ્વના વૈજ્ઞાનિકો વર્ષોથી કહેતા આવ્યા હતા. ગુરુદેવ વેધશાળા પણ એની સાથે જોડાયેલી હતી. અને જે 2050માં થવાનું હતું એ અત્યારે 2023-24ની અંદર ચાલુ થઈ ચૂક્યું છે. માનવીએ જે સુખ પાછળ આંધી દોટ મૂકી અને જે કાર્બન આપણે એટલો બધો જલાવી દીધો, સળગાવી દીધી ફોસિલ ફ્યુઅલ, કે 421 પાર્ટિકલ્સ પર મિલિયન કાર્બન પેદા થઈ ગયો છે. એટલે આ બધા કારણો ભેગા થયા છે અને હીટવેવ પેદા થાય છે. હીટવેવ થવાના કારણો શું છે એ આપણે ટૂંકમાં સ્પર્શી લઈએ. પહેલું કે ઉપરના વાતાવરણમાં હવાનું દબાણ સર્જાય. હવાનું દબાણ સર્જાય એટલે નીચેની ગરમ હવા ઉપર જઈને હલકી થવી જોઈએ, એ થઈ જ ના શકે, ઉપર જઈ જ ના શકે. એટલે ઉપરનું ભારેનું દબાણ નીચેની હવાને રોકી રાખે, એટલે ગરમ હવા અંદર ને અંદર એ હીટવેવ એટલે કે લૂ સર્જે. હવે એ હવા ગરમ કેમ થઈ? તો કે આપણે લાખોની સંખ્યામાં વાહનો ચલાય એટલે કાર્બનને, નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ પેદા કર્યો, એટલે એને ગરમીને ટ્રેપ કરી લીધી. ત્રીજું કારણ ભૌગોલિક કારણ છે. એક શું કારણ છે કે સૂર્યનારાયણ હવે આપણે ઉત્તરાયણ તરફ છે. એટલે તમે વાત કરીએ આપણે તો 3 જૂને વડોદરાનો પડછાયો ગાયબ થશે, 9મી જૂને અમદાવાદનો પડછાયો ગાયબ થશે. ટૂંકમાં સૂર્યનારાયણ આપણા અક્ષાંશ પર આવી રહ્યા છે. એટલે પહેલાં જે આ ત્રાંસા કિરણ પડતા હતા એ હવે સીધા કિરણ પડે છે, એટલે ગરમી વધી રહી છે. ચોથું કારણ એવું છે કે જે 99.99% ભારતીયોને ખબર નથી અને આઈએમડી પણ એની ચર્ચા નથી કરતું. એ કારણ છે સોલાર મેક્સિમા. સોલાર મેક્સિમમ આવે ત્યારે સૂર્યમાંથી બહુ જ બધા વિસ્ફોટો પેદા થાય, એટલે કોરોના માસ ઇજેક્શન અને સોલાર ફ્લેશ સૌર જ્વાળાઓ નીકળે. હવે એને કારણે સૌર જ્વાળાઓ ઉપરનું વાતાવરણ પફ કરી નાખે, એમાંથી આયોનાઇઝ પાર્ટિકલ્સ એટલે ચાર્જ પાર્ટિકલ્સ નીકળે, એ આયનીકરણ કરી નાખે. આયનીકરણને કારણે ઉપરનું વાતાવરણ પફ થઈ જાય, એટલે એક્સ્ટ્રીમ અલ્ટ્રાવાયોલેટ રેસ, યુવી અલ્ટ્રાવાયોલેટ રેસ એકદમ પેદા થાય. જોડે જોડે એમાંથી જે વિકિરણો નીકળે એ કેમિકલ કોમ્પોઝિશન જેમ કે નાઇટ્રસ ઓક્સાઇડ છે એને બગાડ નાખે. એટલે આ બધા ટેમ્પરરી 4 થી 5 દિવસ માટે વેધરને ગરમ કરી નાખે, તાપમાન એકદમ ગરમ થઈ જાય. એટલે એ પણ કારણ છે. એટલે આ બધા કારણો ભેગા થઈને હીટવેવ સર્જાય છે, જેને આપણે લૂનો પ્રકોપ કહી શકીએ, ગરમીનો પ્રકોપ. પણ એ ટૂંકમાં માનવીની સુખ પામવાની આંધળી દોડને કારણે થયેલો આ પ્રકોપ છે. પુરોહિત સાહેબ, વાત કરીએ તો છેલ્લા 5 દિવસ છે અને સાથે આગામી દિવસોમાં પણ આ શુક્રવાર સુધી આ હીટવેવ રહેવાનું છે. શું મુખ્ય કારણ કે જે રીતે જોઈએ છે આટલા વર્ષોમાં પહેલી વખત કદાચ આટલી ગરમી પડી રહી છે, શું મુખ્ય કારણ શું હોઈ શકે? આમાં જેમ આપણે પહેલાં ચર્ચા કરી એમ દર વર્ષે વાત કરીએ તો વડોદરાની એકલી વાત નથી, અમદાવાદની એકલી વાત નથી, આખા વિશ્વના શહેરોની ને ગામડાઓની વાત છે. વાહનો વધતા જાય છે. વડોદરા આટલું હતું એટલું ને એટલું જ રહ્યું, પણ વસ્તીની સામે જ્યારે 75ની વાત તો 3 લાખ હતા, આજે 30 લાખ માણસો થઈ ગયા છે 50 વર્ષની અંદર. વાહનો પહેલાં 10,000 ગણ્યા ગાંઠ્યા હતા, આજે 10 લાખની સંખ્યા વાહનો છે. એક ઘરમાં ખાલી દહીં લેવા જોઈએ તો લોકો સ્કૂટર પર નીકળી પડે છે. ચાલવું કે સાયકલ ચલાવી તો ગરીબીની નિશાની લોકો ગણે છે. વૃક્ષો તમે ગણો તો પહેલાં એક માણસ પાછળ 30 વૃક્ષ હતા, આજે 30 માણસ પાછળ એક વૃક્ષ નથી. લોકો ફોટો પડાવીને ભૂલી જાય છે મેં ક્યાં વૃક્ષ વાવ્યું હતું. એટલે વૃક્ષોનું આડેધડ નિકંદન કરી નાખ્યું છે. શહેરની વાત કરીએ વડોદરાની તો પહેલાં 100 તળાવ હતા, આજે ગણો તમે સમા છે, હરણી છે, સુરસાગર છે, તો બીજા રહ્યા કેટલા 4-5 તળાવ રહ્યા 100 તળાવમાંથી. તો પાણી એ ગરમી શોષી લેતું હતું, તો હવે એ જતું રહ્યું. એટલે અને ચારે બાજુ અર્બન હીટ આઇલેન્ડ થઈ ગયો. અર્બન હીટ લાઇન્ડ મીન્સ કે ચારે બાજુ સિમેન્ટની સડકો, બિલ્ડિંગ્સ, ક્યાંય તમને લીલોતરી ગ્રીનરી જોવા ના મળે, ક્યાંય પાણીના સોર્સિસ જોવા ના મળે. એટલે વાહનો જ વાહનો. એટલે એ ધુમાડો ક્યાં જવાનો હતો? એર ક્વોલિટી ઇન્ડેક્સ આજની વાત કરું તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આઈએમડી જીપીએસસીબીએ પ્રસ્તુત કર્યું છે. એ પ્રમાણે વડોદરાનો વાત કરીએ 193 EQI છે, એટલે મોસ્ટ ડેન્જરસ છે. હવે પ્રદૂષણ છે, એમાં પ્રદૂષિત પાર્ટિકલ્સ, પર્ટિક્યુલર મેટર, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, એ બધું જ ભેગું હોય. સાથે ઓઝોનના કણો હોય, વોટર વેપર હોય. હવે આ બધી વસ્તુ હીટને ટ્રેપ કરી દે, એટલે ગરમીને ટ્રેપ કરે. સૂર્યદાદાની જે ધરતી પર ગરમી આવે એ પાછી ફેંકે નહીં અને એને પકડી રાખે. ઉપર જે દબાણ છે એટલે એ દબાણ આગળ એને જવા ના દે. ઉપર ગ્રીનહાઉસ ગેસની પરત છે એ એને આગળ જવા ના દે. આ બધું ભેગું થાય એટલે હીટ વેવ પેદા થવાનું જ હતું. અને આ મિત્રો સ્પાર્ક ટુડેના તમામ દર્શકોનું ખાસ કહેવા માંગીશ કે જો હજી પણ આપણે નહીં સમજીએ, હજી પણ આપણી સુખ પામવાની આંધળી દોડને દૂર નહીં કરીએ તો આ વસ્તુ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ એટલે કે કઠોર ઋતુ વધતી જશે. ઉનાળો લાંબો ચાલશે. અત્યારે હાઈએસ્ટ ગરમી ચાલી છે, ઠંડી લાંબી ચાલશે, વરસાદ લાંબો ચાલશે ને એક દિવસમાં 10 ઇંચ વરસાદ પડે, 5 ઇંચ વરસાદ પડે એવો પડશે. એટલે કે ટૂંકમાં બધી ઋતુઓ ખરાબ થઈ, આખું ઋતુચક્ર ખોરવાઈ જ ગયું છે. માનો એકદમ રાતે ઠંડી લાગે, પવન આવે, બપોરે ભયંકર ગરમી પડે, સાંજે વળી વાદળો બંધ થઈ જાય. એટલે એવું ચાલે છે. અને આ હીટવેવ અત્યારની વાત કરીએ તો શુક્રવાર સુધી ચાલશે અને શનિવારથી પછી તાપમાન ઓછું થશે. પણ અત્યારના સંજોગો જોતા એ રેડ એલર્ટ સુધી પહોંચે તો નવાઈની વાત નથી. જો ભાઈએ કવિએ પ્રમાણે એવું અત્યારે મને લાગી રહ્યું છે. જો આપે કીધું કે એર એક્યુઆઈ જે છે
એ શિયાળાથી જ આ બગડતું આવ્યું છે. એટલે લોકોએ આમાં કારણ કે સાવચેતી રાખવાની છે, કારણ કે આ વડોદરાની જો વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ એરિયો અમદાવાદ હોય, અને અત્યારે તો અમદાવાદ અને વડોદરા હાઈ એલર્ટ પર છે. તો શું માનો છો આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા લોકોએ પણ આ જે કંપની ચલાવતા એ લોકોએ પણ કાળજી રાખવી જોઈએ? બહુ સરસ ક્વેશ્ચન છે. એકચ્યુઅલી એક્યુઆઈ છે એમાં બે જણાનો ફાળો મોટો છે. એક આપણા જેવી જનતાનો ફાળો છે અને બીજો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો ફાળો છે. કેમ તો કે આપણે લોકો વાહનો છોડવાથી બાકાત નથી. દરેકના ઘરે આજે 3 થી 4 સ્કૂટર કે વાહનો જોવા મળશે. એક વ્યક્તિ 5-10 સીટની ગાડી લઈને નીકળી જશે બહાર, પણ એવું નહીં વિચારે કે અમે 4 જણા એક જ જગ્યાએ જઈશું તો એક જ ગાડીમાં જઈએ, એવું નહીં વિચારે. દહીં દૂધ લેવા જવું હોય તો ચાલીને જવાની વાત જ નહીં. પછી હોસ્પિટલના માંદગીનો ખર્ચો ભરશે, હાર્ટના બીમારીના બિલ ભરશે, પરંતુ ચાલવાનું કે સાયકલિંગ કરવાનું કે કસરત કરવાનો એને વિચાર નહીં આવે. આ કારણે પછી પ્લસ વાત કરીએ તો વડોદરાની વાત કરો તો આપણે નંદેસરી ગણો કે મંજુસર ગણો તો કેમિકલ ઝોન જ છે ટોટલી. તમે આમ શ્વાસ ના લઈ શકો. ઘણીવાર રાત્રે તેટલું ભયંકર પ્રદૂષણ ફેલાય છે કે શ્વાસ વ્યક્તિ લઈ ના શકે. તો આ કેમિકલ ઝોન છે, એ ઇન્ડસ્ટ્રી પ્રદૂષિત પાર્ટિકલ્સ પેદા કરવાની છે. તો આ બધું, અને આપણા જે ફોસિલ ફ્યુઅલ, પહેલાં મને યાદ છે કે અમે અહીંથી આપણે અલકાપુરી જવું હોય તો 5 થી 7 મિનિટમાં આપણે પહોંચી જતા. આજે તમે કલાક, આટલા પુલ બની ગયા છે, આટલા બધા રોડ પોળા થઈ ગયા છે, તો 2 કલાક થાય અલકાપુરી પહોંચતા કારેલીબાગથી 5 કિલોમીટર ક્રોસ કરતા. કેમ તો કેટલા વાહનો ચાલી રહ્યા છે. સાંજે તો ટ્રાફિકમાં તમને જગ્યા ના મળે વાહન ચલાવવાની. તો આ બધું ધુમાડો, આ બધું ઝેર જશે ક્યાં? એ જ આ હીટ વેવ અને એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ જેને કહેવામાં આવે, લૂનો પ્રકોપ ગણો કે ઠંડીનો પ્રકોપ ગણો કે વરસાદનો પ્રકોપ ગણો, એ તૈયાર કરી રહ્યું છે આજ બધું. સાહેબ, જે રીતે તમે જણાવ્યું કે લોકોએ કસરત કરવાનું ભૂલી ગયા, લોકો ચાલવાનું ભૂલી ગયા, આ એ જ મુખ્ય કારણ હોઈ શકે? એ પણ એક એવું કારણ છે, હું એવું માનું છું કે આપણો અત્યારે ઇમ્યુનિટી પાવર ઓછો થઈ રહ્યો છે. એમાં હું પણ આવી જઈશું, તમે પણ આવી જાઓ છો, બધા જ મિત્રો આવી જાય છે. એમાં ગ્રામ્ય વિસ્તારના તમે લોકો જોશો કે ખેડૂત જોશો કે કોઈ ગ્રામ્ય વિસ્તારના વ્યક્તિઓ, તે વધારે આપણાથી મજબૂત હશે, મજૂર હશે તો મજબૂત હશે. કેમ તો કે શારીરિક મહેનત કરે છે. શારીરિક મહેનત કરવામાં એને શરમ નથી. આપણે લોકો શારીરિક મહેનત નથી કરતા, કુદરતી વસ્તુનું ધ્યાન નથી રાખતા. કેટલા લોકોએ રાતે આકાશ જોયું, કેટલા લોકોએ તારા જોયા, કેટલા લોકો ઠંડા પાણી નાહવાની હિંમત કરે છે, કેટલા લોકો ચાંદનીમાં ફરવા નીકળે છે, કેટલા લોકો પ્રકૃતિ જોડે પ્રેમ કરે છે કે વૃક્ષોને જોઈને ખુશ થાય છે, ફૂલોને જોઈને ખુશ થાય છે. એટલે ટૂંકમાં આપણે પ્રકૃતિથી દૂર થઈ ગયા છે, શારીરિક મહેનતને શારીરિક કસરતથી દૂર થઈ ગયા છે. સાયકલને છોડી અને અંતે પાછા જીમની સાયકલ ચલાવવા પર જ આપણે આવ્યા છે. આ રાઉન્ડ ધી ક્લોક કરીએ તો આખું રાઉન્ડ કરીએ, પૂરું કરીએ તો એના પર જ આવ્યા છે. અને એ ડૉક્ટરના બિલ સાથે આવ્યા છે. પહેલાના જમાનામાં 50 વર્ષ પહેલાંની વાત કરીએ તો માણસને એક ઇન્જેક્શન શું ગોળી નથી ખાઈ પડતી. આજે રોજની 20-25 ગોળીઓ હું પણ લઉં છું, લોકો બી લેતા હશે, દવા ખાવી પડે છે. કેમ તો કે આપણે શારીરિક શ્રમથી અને પ્રકૃતિથી દૂર થઈ ચૂક્યા છે. એટલે એ પણ એક કારણ છે કે ઇમ્યુનિટી પાવર ઘટી ગયો છે. એટલે આપણને આ વસ્તુ વધારે લાગે છે. પણ એની જોડે જોડે સ્પીસીસની વાત કરીએ કે ચકલી છે, ચકલીથી માંડીને પશુ છે, પંખીઓ છે, એ બધાની હાલત પણ કફોડી થઈ રહી છે. કેમ કે આપણે તો હજી પાણી માંગી શકશું, કોઈની ઘરે જઈને કે ભાઈ મને પાણી પીવડાવો, પણ પશુ પંખી શું કરશે? પાણી ક્યાંથી લાવશે? ગરમીમાં ક્યાં જશે? તો આ જે વાતાવરણ થઈ રહ્યું છે, કઠોર ઋતુ, એ સીધો ઇફેક્ટ એના પર કરે છે. પછી જે ગરીબ જનતા છે, આમ જનતા છે, જે રોડ ઉપર રહે છે, જે રોડ ઉપર ચાલે છે, જેને પહેરવાના સ્લીપર નથી, જેને પીવા માટે પાણી નથી, જેના ઘરમાં ફ્રીજ કે એસી કશું પંખો જેવી વસ્તુ નથી, એની હાલત કેવી થતી હશે? એના બાળકોની હાલત કેવી થતી હશે? એટલે આપણી સુખની આંતરિક દોડ પાછળ આપણે વિચારતા નથી કે આપણે આ બધું પાપ કરી રહ્યા છે અને નવી પેઢીને પણ આપણે સુખી પૃથ્વી જ આપવાના છે. જો આવું ને આવું ચાલ્યું મિત્રો તો લખી રાખજો કે નવી પેઢી સારી પૃથ્વી જોઈ નહીં શકે. આવનારા બાળકો પેઢીને 5મી 6ઠી પેઢીએ પૃથ્વી જેવું કોઈ રહેશે નહીં. માનવ અસ્તિત્વ જ નહીં રહે. માનવ અસ્તિત્વ ખલાસ થઈ છે. કેમ કે 421 પાર્ટિકલ્સ મિલિયન કાર્બન 7.5 લાખ વર્ષ પહેલાં તો એ આજે થઈ રહ્યો છે. એટલે આ બધી આપણી મૂર્ખામીનું આંતરિક દોડનું પરિણામ છે. અને એને માટે બચવું હોય તો આપણે હવે આપણા પર કંટ્રોલ કરવો પડશે, તો જ આમાંથી આપણે બચી શકીશું. એ જ મહત્વની વાત છે કે અત્યારે જો વડોદરાની પરિસ્થિતિની વાત કરીએ તો હાર્ટ એટેકના કારણે 9થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઇમ્યુનિટી મહત્વનો વિષય બની શકે? આમાં 2 કારણ છે. આમ તો મેડિકલ સાયન્સ વધારે એમાં કહી શકું, હું ડૉક્ટર નથી, પરંતુ હું જે ડૉક્ટર્સ મિત્રો છે એવા અમુક જેમ કે કોયા સાહેબ છે, એવા ઘણા મિત્રોના સહયોગમાં એના સંપર્કમાં છું, ડૉક્ટર પાર્થ સોની છે, તો એનાથી મને વિશેષ જાણવા મળ્યું છે કે ઇમ્યુનિટી પાવર વ્યક્તિનો જેટલો વધારે હોય એટલું એ સહન કરી શકે. બીજું, શારીરિક કસરત કરવી જોઈએ. જેટલું પણ સરકાર ગાઈડલાઇન્સ બહાર પાડે છે ને આપણે અનુસરતા નથી. લાંબી સ્લીવના શર્ટ પહેરવા જોઈએ, ડુંગળીને કેરીનું કચુંબર ખાવું જોઈએ, બહાર નીકળે તો કેપ પહેરીને નીકળવું જોઈએ, બપોરના ગાળામાં જરૂર ના હોય તો બહાર જવું જ ના જોઈએ, પાણીનો ઇન્ટેક મારો એટલે કે પાણી પીવાનું ખૂબ જ રાખવું જોઈએ. બહાર નીકળે ત્યારે પાણી પીને જવાનું, પણ ઘરે આવીને પાણી નહીં પીવાનું. બહારની છાશ, ઠંડા પીણા એ બધું કમ્પ્લીટલી અવોઇડ કરવું જોઈએ. જેટલું બનેલો ઘરનો ખોરાક ને ઘરના જ પીણા કે ઘરની ઠંડી છાશ પીવાનો આગ્રહ રાખવો છે. આ બધી વસ્તુથી આપણે દૂર થઈ ગયા છે. એટલે એને કારણે આ બધા ડિસીઝ વધી રહ્યા છે. અને એને એમાં આ ઋતુચક્ર અને પ્રદૂષણ એ 2 વસ્તુ ખોરવાઈ ગયેલું, ઋતુચક્ર અને પ્રદૂષણ ભેગું થયું એટલે વ્યક્તિ ક્યાંયનો નથી રહ્યો. અને વ્યક્તિ જ નહીં, હવે તો પ્રાણીઓને બી રોગ લાગી ચૂક્યા છે.
એટલે એ આવનારા સમય માટે આ બહુ ડેન્જર નિશાની છે. સાહેબ અગાઉ આપણે પણ એવું કીધું હતું કે આ જે ઋતુચક્ર બદલાઈ રહ્યા છે, ખરાબ થઈ રહી છે, શિયાળો હોય, લાંબો ઉનાળો હોય કે પછી હવે લાંબુ ચોમાસું પણ આવી શકે છે, તો લોકોએ આમાં શું કાળજી રાખવી જોઈએ? આમાં આ પણ બહુ સરસ ક્વેશ્ચન છે. એકચ્યુઅલી દરેક વસ્તુ લાંબી થઈ રહી છે. ઋતુઓનું જે આપણને હિમાલય રક્ષા કરતો ટ્રોપિકલ ઝોનમાં આપણે આવીએ છીએ, એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં. અને હિમાલય ભારતની ભારતમાં જ 3 ઋતુ હતી. અમેરિકામાં 3 ઋતુ નથી, રશિયામાં નથી, ઓસ્ટ્રેલિયામાં નથી, આપણે ત્યાં જ હતી, પણ 3 ઋતુ ખોરવાઈ ગઈ. હવે તમારે ઘઉંનો પાક લેવો હોય કે તમાકુ લેવી હોય કે ચોખા ડાંગર પાક લેવો હોય તો તમને હવે અઘરું પડે છે. હવે આપણે લઈ નથી શકીએ. ગમે ત્યારે વરસાદ પડે છે, ગમે ત્યારે ઠંડી, ગમે ત્યારે ગરમી પડે છે. એટલે આ બધું જે ઋતુચક્ર ખોરવાઈ ગયું છે એ આવનારા સમયમાં હજી વધારે પોઝિશન ખરાબ કરશે. હવે એમાંથી બચવું હોય તો આપણે અત્યારથી તકેદારીના પગલાં લેવા જોઈએ. જેવું કે વાહનો ટ્યુન કરીને ચલાવવા જોઈએ, ના જરૂર ત્યાં વાહન લઈને જવું જ ના જોઈએ, વ્હીકલ પુલ કરવા જોઈએ. અને લોકોને બસમાં જતાં શરમ આવે છે. અમે નાના હતા પછી બધા બસની મુસાફરી આપણે શરમ નથી આવતી. 10 પૈસાની ટિકિટ લઈને આપણે બસમાં વળતી જતા હતા 25 લાખની બસમાં. આજે દરેકને પોતાની કાર ખરીદીને એમાં જ જવું છે. એકલો માણસને બી ગાડી લઈને જવું છે. બસમાં જતાં શરમ આવે છે. તો કાગળનો વ્યવહાર ઓછો કરવો જોઈએ, એટલે કાગળો ઓછા વાપરવો જોઈએ, પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આપણે વૃક્ષો છે, વૃક્ષો જન્મદિવસે આવીને મોટા કરવા જોઈએ. વૃક્ષો પાણીના સ્ત્રોત, એટલે આપણે ઉપરથી પાણી બોર, હવે ચોમાસું આવશે, લાંબુ ચોમાસું ચાલશે, તો એને પાણીના બોરમાં પાઇપ ઉતારી દેવી જોઈએ. હું અમારે ત્યાં અમે ગુરુદિવસ શાળા પર એવું કરેલું છે. તો પાણીનો બોર છલકાયેલો જ રહે છે, 24 કલાક પાણી ભરેલું રહે, તો ઠંડક રહે. વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. અને જેમ સ્પાર્ક ટુડે અવેરનેસ ફેલાવી રહ્યું છે, એવી જાણકારી આપણે લોકો સુધી પહોંચાડવી જોઈએ. આવું કરવાથી શું થશે? કોઈ પણ એક મુદ્દો લઈને ચાલીએ કે તો એના કારણે આવનારા સમયમાં આપણે પાપથી બચી શકીશું. ઉપર જઈને ભગવાન આપણને કહેશે તે શું કર્યું? તે બેટા મેં તો તને લીલી પૃથ્વી આપી હતી, તે શું કર્યું? એ નરકની યાતના ભોગવી ના પડે એના માટે અત્યારથી આપણે તૈયારી કરવી પડશે. બિલકુલ. તો આ હતા ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિત સાહેબ, જે તેઓ સ્પષ્ટ કીધું છે કે હીટવેવ તો થવાનું છે, પણ આગામી સમયમાં જે હીટવેવ ચાલી રહ્યો છે તેમાં રેડ એલર્ટ પણ, એટલે કે લાલ બત્તી સમાન થઈ રહ્યું છે. અને તમામ લોકોએ કાળજી રાખવાની. અને મુખ્ય જે 5 કારણો કીધા છે તેવાનું એક કારણ તમને જણાવી દઉં તો દર્શક મિત્રો, કારણ કે જે રીતે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, એટલે લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે. ને ખાસ કરીને અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે તમામ લોકોએ બિનજરૂરી બહાર ના નીકળવું જોઈએ તેવું દિવ્યદર્શન પુરોહિત સાહેબ કહી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.